જય ગૌ માતા. બે દિવસ પહેલાં મુંબઈથી દીપકભાઈનો ફોન હતો. કચ્છની ઠંડીના હાલ પૂછતા હતા, હાલ હવાલ. મેં તો ઠંડી તો દીપકભાઈ ગણે છે. તો દીપકભાઈ કે ગુલાબસિંહ આપણે તો કે બધા ઘરમાં ઓટી સોટી બેઠા હોઈએ, પણ આજે અબુલ ઢોરો છે કે પહેલા જમાનામાં કે ઝૂલ ઓઢાડતા. ગુલાબસિંહ યાદ છે? મેં તો યાદ છે ને, અમારે ઘરે હજી ચાલુ છે. જો આ દીપકભાઈ આપણા વાડીએ મારા મોટા ભાઈ પ્રતાપસિંહની ગાયને જો આ ઝોલ એકદમ સાંજથી 6 વાગીને ઓઢાડી નાખી છે. બાજુમાં પાછી વળી એને તાપણી કરી છે, એનો તાપ થાય. સમજ્યા? તો આપણી નવી પેઢીની તમારી વાત સાચી છે કે ઝોલની આ માહિતી મળે અને દરેક આપણા ખેડૂત ભાઈઓ અને બધા પોતાની રીતે કરતા જ હોય. જે ન કરતા હોય એને આવી મહિમા, એનો મહિમા છે. અને બિચારે આપણે ગાયની સેવા બીજી ન કરી શકીએ, પોતાની કરી શકીએ ને એમ. તો જો આ ઝોલ આને કહેવાય. દીપકભાઈ તમને તો ખબર જ છે. આમ હા ભાઈ પ્રતાપસિંહ, જય માતાજી ભાઈ, જય માતા. એવી રીતે આ તમને કૂતરા બતાવું. કૂતરાની પણ અહીંયા અમારી સારવાર આ બહુ થાય છે. આ અમારા બાપુના ભાઈઓનો નવો સંકુલ છે. અહીંયા જ્યાં કૂતરા ઘણા છે આપણે અહીંયા એમ. દીપકભાઈ તમે જ્યારે કચ્છમાં આવો છો ત્યારે ખબર છે અબોલા ઢોર, કૂતરા, ગાયોની સેવા કરો છો. એવી રીતે આ કૂતરાના માટે પણ આપણે બનાવ્યો છે. સમજ્યા? હા એમ. તો આ નીચા ના અમારા કને વાડી 5-7 કૂતરા છે. એની પણ અમે આવી રીતે જ હજી એને ઢાંકવાનું બાકી છે. નીચે શું છે, આપણે કંતાન પાથરીએ. હવે રાત થશે એટલે માથે ઢાંકી દઈશું એટલે બિચારા એને પણ ગરમી મળે. કે આપણે તો ઘરમાં બેસી રહી, પણ આ બોલા જીવાનો શું બિચારો ગુનો. તમારી વાત સાચી છે. તમારો સ્વભાવ એવો છે સેવા કરવી એ આજે મોટી વાત છે. ને તમે તો બિનસ્વાર્થ જ્યારે કચ્છમાં આવો છો ત્યારે સેવા કરો જ છો. જો આપણા વાડીનું સંકુલ આવી રીતે હજી કૂતરા ઘણા છે. બીજો આપણે વાડીમાં અંદર એક બનાવ્યો છે ખડી, એમાં પડ્યા હોય છે. ભલે ભલે દીપકભાઈ, તમે મને માહિતી આપી દે. હું આજે કોટલા આવ્યો હતો તો મારી ઈચ્છા થઈ કે તમને બધાને આના દર્શન કરાવું. ભલે જય માતાજી, જય જિનેન્દ્ર.